कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। सर्व पहला उठे रात काले, प्रात काले कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। धर्मना कुंवरनु। धर्मना कुंवरनु। सर्व पहला उठे प्रात काले, सर्व पहला उठे प्रात काले, जी सर्व पहला उठे प्रात काले। सर्व पहला उठी प्रात काले। कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। धर्मना कुंवरनु। धर्मना कुंवरनु। निरखिए रूपनख शीख महाराजनु। निरखिए रूपनख शीख महाराजनु। निरखिए 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 रूपनख शीख महाराजनु। निरखिए रूपनख शीख महाराजनु। वासना शुभ तत्काल टाले, वासना अशुभ तत्काल टाले, वासना अशुभ तत्काल टाले। कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। એમાંય આજે પૂર્ણિમાનો દિવસ છે. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજે આજે જે રૂપાળો મુગટ પહેર્યો છે અને ચાંદીના વાઘા પહેર્યા છે. મુગટમાં અને ચાંદીના વાઘામાં આજે જે ચળકાટ છે, આજે જે ઝળકાટ છે, અજબ ગજબ છે. कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। कीजिए ध्यान श्री धर्मना कुंवरनु। सर्व पहला उठे हे जी सर्व पहला उठे प्रात काले, सर्व पहला उठी प्रात काले। निरखिए रूपनख शेख महाराजनु। निरखिए रूपनख शीख महाराजनु। वासना अशुभ तत्काल टाले, वासना शुभ तत्काल टाले। हे जी वासना अशुभ तत्काल टाले। वासना शुभ तत्काल टाले। कीजिए
કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું. કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું. સંત હરિભક્ત સૌ ઊંઘ આળસ તજી. સંત હરિભક્ત સહુ ઊંઘ આળસ તજી. સંત હરિભક્ત સહુ ઊંઘ આળસ તજી. સંત હરિભક્ત સહુ ઊંઘ આળસ તજી. ચિંતવે ચરણ તે ચિંતવે ચરણ અતિ પ્રીત આની. ચિંતવીએ ચરણ અતિ પ્રીત આણી. ચિંતવે ચરણ અતિ પ્રીત આની. ચિંતવીએ ચરણ અતિ પ્રીત આણી. કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું. કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું. ધર્મના કુંવરનું. ધર્મના કુંવરનું. ભગવાનના વાલા ભક્તો, કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું. કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું. નિરખીએ લખમણી સીમા શોભાતણી. નિરખીએ નખમણી સીમા શોભાતણી. દુર્લભ દેવને એમ જાણી. દુર્લભ દેવને એમ જાણી. એ જ દુર્લભ દેવને એમ જાણી. દુર્લભ દેવને એમ જાણી. કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું. 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 જમણા તે ચરણના અંગૂઠા ઉપરે. તે ચરણના અંગૂઠા ઉપરે. જમણા તે ચરણના અંગૂઠા ઉપરે. તે ચરણના અંગૂઠા ઉપરે. નખમાહી ચિહ્ન તે જોઈ રેવું. નખમાહી ચિહ્ન તે જોઈ રહેવું. નખમાહી ચિહ્ન તે જોઈ રેવું. નખમાહી ચિહ્ન તે ધ્યાન ધરો. જોઈ રહેવું. વાલા ભક્તો, સદગુરુ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે, નિરખીએ રૂપ નખ શીખ મહારાજનું. મતલબ કે નખથી શિખા પર્યંત આખી મૂર્તિને ક્રમશ નિરખતા આપણે પરમાત્માનું ધ્યાન કરવાનું છે. દેહને દુનિયા ભૂલી જવાના છે.
જાણે કે અક્ષરધામમાં જતા રહ્યા છીએ, આપણું મૃત્યુ થઈ ગયું છે, આપણે હવે ધામમાં છીએ, ભગવાનને મુક્તો ને મૂર્તિ સિવાય કંઈ નથી એવી દઢ ભાવના કરી, પ્રલય કરી નાખીને મહારાજની મૂર્તિમાં તલ્લીન થાવું. કેમ જે આવી રીતે ધ્યાન કરવાથી તમામ વાસનાનો નાશ થાય છે. વાસના નાશ કરવાનો મોટામાં મોટો ઉપાય છે ધ્યાન. પરમાત્માની આજ્ઞા પાળ્યા વિના અને પરમાત્માનું ધ્યાન કર્યા વિના કારણ શરીરનો નાશ, વાસનાનો નાશ ક્યારેય થતો નથી. અને વાસનાનો નાશ થયા વિના ભગવાનના ધામમાં જવાતું નથી, મુક્ત થઈ ત્યાં રહેવાતું નથી અને ભગવાનનું સુખ ભોગવાતું નથી. માટે વાસના તો ટાળવી જ પડે અને એને માટે ભગવાનનું ધ્યાન કરવું જ પડે. ગમે ન ગમે, ફાવે ન ફાવે, ગમાડવું પડે, ફવાડવું પડે. નિરખીએ નખમણી શોભાસી માતણી, નિરખીએ નખમણી શોભાસી માતણી, દુર્લભ દેવને આ મૂર્તિ વાલા હરિકૃષ્ણ મહારાજ દેવને દુર્લભ છે, જે મનુષ્યને પ્રાપ્તિ છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કેટલા આપણા ભાગ્ય છે કે દેવને દુર્લભ એવા ભગવાનનું ધ્યાન મને અને તમને કરવા મળ્યું છે. દુર્લભ દેવને એમ જાણી, દુર્લભ દેવને એમ જાણી, ચિંતવ્યે ચરણ અતિ પ્રીત આણી, ચિંતવ્યે ચરણ અતિ પ્રેમ આણી, હેજી ચિંતવ્યે મહારાજના ચરણ મસ્તકે મૂકીએ, છાતીએ દાબીએ, પ્રેમથી ચરણ ચાપીએ, નિરખીને નખ, આંગળીઓ, તિલચિહ્નો ખૂબ પ્રેમથી ધ્યાનમાં ધરીએ. ચિંતવીએ ચરણ અતિ પ્રીત આની, હે ચિંતવીએ ચરણ અતિ પ્રીત આની, જમણા તે ચરણના અંગૂઠા ઉપરે, જમણા તે ચરણના અંગૂઠા ઉપરે, નખ માહી ચિહ્ન તે જોઈ રહેવું, ચિહ્ન પર રક્ત રેખા અતિ શોભતી, ચિહ્ન પર રક્ત રેખા અતિ શોભતી, મન તે માલય પ્રોઈ દેવું, મન તે માલય પ્રોઈ દેવું, અંગૂઠા આંગળીઓ પર કેશ છે, અંગૂઠા આંગળીઓ સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીના, અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, અંગૂઠા ધ્યાન ધરો, અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, પ્રેમાનંદની જોયેલ આંખડીના, પ્રેમાનંદની જોયેલ આંખડીના, હેજી પ્રેમાનંદની જોયેલ આંખડીના, પ્રેમાનંદની જોયેલ આંખડીના, કીજીએ
ધ્યાન શ્રી ધર્મના કુંવરનું દીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું. સર્વ પહેલા ઉઠી બધાથી મોર ઉઠી જવાનું, સૌથી વહેલા આવી જવાનું સભામાં. પ્રાતકાળે સર્વ પહેલા ઉઠી પ્રાતકાળે પ્રાતકાળે ઓહો પ્રાતકાળે મંગળ મંગળ મૂળ મહારાજના ચરણ છે. મંગળ મૂળ મહારાજના ચરણ છે. ચિંતવતા ચિત્તમાં શાંતિ થાય. ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. કામને ક્રોધ મદ લોભ વ્યાપે નહીં. 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 ઉર્થકી સર્વ અજ્ઞાન જાય. ઉર્થકી સર્વ અજ્ઞાન જાય. હે ઉર્થકી સર્વ જ્ઞાન જાય. ઉર્થકી સર્વ અજ્ઞાન જાય. મંગળ મંગળ મૂળ મહારાજના ચરણ છે. મંગળ મૂળ મહારાજના ચરણ છે. ચિંતવતા ચિત્તમાં શાંતિ થાય. ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. જુગલ પદ તળ વિશે ષોડશ ચિહ્ન છે. જુગલ પદ તળ વિશે ષોડશ ચિહ્ન છે. નામ તેના હવે કહું વિચારી. નામ તેના હવે કહું વિચારી. સ્વસ્તિ જવ જાંબુધ્વજ અંકુશ અંબુજ. સ્વસ્તિ જવ જાંબુધ્વજ અંકુશ અંબુજ. અષ્ટકોણ વજ્ર ઉર્ધ્વ રેખા પ્યારી. અષ્ટકોણ વજ્ર ઉર્ધ્વ રેખા પ્યારી. નવ ચિહ્ન ધારવા જમણ તે ચરણમાં. નવચિત ધારવા જમણા તે ચરણમાં. વામ પદમાં બીજા સાત શોભે. વામ પદમાં બીજા સાત શોભે. મીન ત્રિકોણને વ્યોમ ગોપદ કળશ. ત્રિકોણને વ્યોમ ગોપદ કળશ. અર્ધચંદ્ર ધનુષ ચેતલોભે. અર્ધચંદ્ર ધનુષ ચિત્તલોભે. જમણા તે ચરણની ધ્યાન ધરો આંગળી છેલ્લીએ. જમણા તે ચરણની આંગળી છેલ્લીએ. આંગળી છેલ્લીએ. આંગળી છેલ્લીએ. દિલ એક અનુપમ આનંદકારી. દિલ એક અનુપમ આનંદકારી. પાણીયું સુંદર મોટી પીંડી પર. પાણીયું સુંદર મોટી પીઠી પર. પ્રેમાનંદ તન મન જાયવારી. ઓહો મારા મહારાજ હે પ્રેમાનંદ તન મન જાયવારી. મંગળ મંગળ મૂળ મહારાજના ચરણ છે. મંગળ મૂળ મહારાજના ચરણ છે. ચિતવતા ચિત્તમાં શાંતિ થાય. ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. બહુ શાંતિ થાય. બહુ શાંતિ થાય.
નિરખતા નાથની જાનું છબી જીવમાં સુખ થાય દુઃખ દૂર વામે યજી સુખ થાય દુઃખ સહુ દૂર વામે નિરખતા પ્રેમાનંદ સ્વામી વારે વારે આશીર્વાદ આપતા જાય છે કે જો પરમાત્માના ચરણનું ધ્યાન કરો તો ઉર્થકી સર્વ અજ્ઞાન નાશ પામે, ચિત્તમાં પરમ શાંતિ થાય, કામ ને ક્રોધ મદ લોભ વ્યાપે નહીં. માટે ધ્યાન કરો, પ્રેમથી મૂર્તિને સંભાળો. અને સૌથી વધારે આપણને કોઈ નડતું હોય ને તો એ છે અજ્ઞાન. પાડોશી નહીં, અજ્ઞાન. એ અજ્ઞાનને હટાવવાનો ઉપાય છે ભગવાનનું ધ્યાન. હરિ સ્વામીએ કહ્યું દુઃખ બધાય દૂર થઈ જશે અને તમે સુખી થઈ જશો. માટે મહારાજના કોઠડનું ધ્યાન કરો. નિરખતા નાથની જાનું છબી જીવમાં સુખ થાય દુઃખ સહુ દૂર વામે. જમણા સાથળ વિશે ચિહ્ન એક અનુપમ. નિરખતા ભક્ત મન મોદ પામે. નિરખતા ભક્ત મન મોદ પામે. હો નિરખતા ભક્ત મન મોદ પામે. કેળના સ્તંભ જેવા સાથળ સુંદર. ગરુડની પીઠ પાવનકારી. કટિતટ પીત પટ કશો કરુણા નિધિ. એ કશો કરુણા નિધિ. શ્યામ શોભા કટી લાગે પ્યારી. લલિની સમના પીપર ત્રિવળી છબી ઉદરમાં. ઉન્નત ઉર્માહી કેશ સોહે. બેસન શ્યામ પર છાપના ચિહ્ન છે. ધ્યાન ધરો દિલ એક ઉર વિશે ચિત્ત મોહે. ઉર વિશે કૌસ્તુભ શ્રીવત્સ ચિહ્ન છે. વિન ગુણ હારની શોભા સારી. દક્ષિણ બાહુને નિકટ તિલ ચાર છે. પ્રેમાનંદ જોઈ જોઈ જાય વારી. જાય વારી. શરણ શરણ ભુજ દંડ મહારાજના. ચિહ્ન તેમાં હવે બહુ વખાણી. ભુજના છાપના ચિહ્ન છે સુંદર. ભુજમાં છાપના કોણીઓ શ્યામ સુખ ધામ વાળી.
ત્વચાથી ઉપર છાપના ચિહ્ન છે, ત્વચાથી ઉપર છાપના ચિહ્ન છે, કાંડા છે કઠણ બળવાન ભારી, કાંડા છે કઠણ બળવાન ભારી, ગર્ભ પર કેશ છે હથેળી રાતીઓ, ગર્ભ પર કેશ છે હથેળી રાતીઓ, ગર્ભ પર કેશ છે હથેળી રાતીઓ. ધ્યાન ધરો. કેશ છે હથેળી રાતીઓ, શ્યામ રેખા તેમાં ન્યારી ન્યારી, શ્યામ રેખા તેમાં ન્યારી ન્યારી, હે જી શ્યામ રેખા તેમાં ન્યારી ન્યારી, શ્યામ રેખા તેમાં ન્યારી ન્યારી, રાતી છે આંગળી ઉમરાતા છે નખમણી, રાતી છે આંગળીઓ રાતા છે નખમણી, ઉપડતા તીખા તે જોયા જેવા, ઉપડતા તીખા તે જોયા જેવા, એવા જે કરવર ધરત જન શિર પર, હો પરવર ધરત જન શિર પર, આતુર અભય વરદાન દેવા, એ તો આતુર અભય વરદાન દેવા, જાનુ પર્યંત ભુજ દંડ સરસ ગુંદથી, જાનુ પર્યંત ભુજ સરસ ગજ સુંદથી, જાનુ પર્યંત ભુજ સરસ ગજ સુંદથી, ભક્તને ભેટવા ઊભા થાય, ભગવાન ભેટવા ઊભા થયા છે ભાઈ, એ આપણને ભેટવા ઊભા થાય. આપણને ભેટવા ઊભા થાય, એવા ઘનશ્યામની ભુજ છબી ઉપરે, એવા ઘનશ્યામની ભુજ છબી ઉપરે, પ્રેમાનંદ તન મન વારી જાય, અરે પ્રેમાનંદ તન મન વારી જાય, વારી વારી જાય. વારી જાય. તવીએ તીન મહારાજના અંગમાં ભક્તજન ભાવ શું વાર, કવિએ ચિન્ન મહારાજના અંગમાં ભજન ભાવ શું વાર વાર, વામ ભાગે વળી કંઠને ભુજ વચ્ચે, આમ ભાગે વળી કંઠને ભુજ વચ્ચે, 14 તેલ સૂક્ષ્મ સરસ સાર, 14 તેલ સૂક્ષ્મ સરસ સાર, ડાબે પડખે વળી નવ તેલ નવતમ, ડાબે પડખે વળી તિલ નૌતમ, 3 તેલ કાંખમાં કહું છું જોઈ, તિલ કાંખમાં કહું છું જોઈ, 1 તેલ અનુપમ કંબુ કંઠને વચ્ચે, એક તિલ અનુપમ કંકુ કંઠને વચ્ચે, નિરખતા ભક્ત મન રે છે મોઈ, નિરખતા ભક્ત મન રે છે મોઈ, ચિબુકને અધર પર કેશરે છબી, ઉપને અહો કેશરે આછબી, અધર પ્રવાળ જોઈ ચિત્ત લોભે, અગર પ્રવાળ જોઈ ચિત્ત લોભે, કુંદની કળી સમ દીપે દશનાવલી, કુંદની કળસમ દીપે દશનાવળી, કનકની રેખ માહી સરસ શોભે, કનકની રેખ મહી સરસ શોભે, દાઢમાં ચિહ્ન છે શ્યામ સોયાવણો, દાઢમાં ચિહ્ન છે શ્યામ શોયાવણું, મંદ મુખ હાસ જોઈ લાજે કામ, હે મંદ મુખ હાસ જોઈ લાજ કામ, ઘેર સાદે કરી બોલતા વચન હરી, ઘેર સાદે કરી બોલતા વચન હરી,
શશી ઉપરે નિરખતા નેણા નથી થાતા. હારી જાઓ વારણે બદન શશી ઉપરે નિરખતા નેણ નથી તૃપ્ત થાતા. હવે મહારાજના મુખારવિંદનું સ્વામી ધ્યાન કરાવે છે. એવું ભગવાનનું વદન કમળ છે, મુખ શશી, નિરખતા નેણા નથી તૃપ્ત થતા. અમૃત વૃષ્ટિ કરે તાપ તન ના હરે, અમૃત વૃષ્ટિ કરે તાપ તન ના હરે, તાપ તન ના હરે, તાપ તન ના હરે. હરે હરે કહે હરી છીક ખાતા. બોલો હરે હરે કહે હરી છીક ખાતા. હે હરે હરે કહે હરી છીક ખાતા. હે હરે હરે કહે હરી છીક ખાતા. શોભાતે એ શોભાતે શીકહુ નાસિકા શુકતણી ગોળક પોળ બહુ લાગે રૂડા. શોભાતે શીકહું નાસિકા શુકતણી ગોળ કપોળ બહુ લાગે અરે લાગે રૂડા. લાગે રૂડા. નાસિકા ઉપર શીળીના ચિહ્ન છે, નાસિકા ઉપર શીળીના ચિહ્ન છે. ચિતવતા ઘાટ નવ થાય કુડા. જે ચિતવતા ઘાટ નવ થાય કુડા. જમણા કપોળમાં મોટો એક તિલ છે, જમણા તે કપોળમાં મોટો એક તિલ છે. તિલ એક મોટો છે ડાબે કાને. તિલ એક મોટો છે ડાબે કાને. જે જન નિરખીને ધારી લે ચિત્તમાં, જે જન નિરખીને ધારી લે ચિત્તમાં. તે નવ પડે માયા કાળ પાને. તે નવ પડે માયા કાળ પાને. કાનવી ધ્યાતેના ચિહ્ન છે સુંદર, કાનવી ધ્યાતેના ચિહ્ન છે સુંદર. ચંચળ દૃગમહી રેખા રાતી, ચંચળ દ્રગમહી રેખા રાતી. પ્રેમાનંદ મીન અલી ખંજન વારું લઈ, પ્રેમાનંદ મીન અલી ખંજન વારું લઈ. ઉપમા દેવા નથી બુદ્ધિ થાતી, ઉપમા દેવા નથી બુદ્ધિ થાતી. ઉપમા દેવા નથી બુદ્ધિ થાતી. ઓહો ઉપમા દેવા નથી બુદ્ધિ થાતી. એ નથી બુદ્ધિ થાતી. એ નથી બુદ્ધિ થાતી. વાલા ભક્તો, મુક્ત થવા કરતા ભક્ત થવું એ મહાન બાબત છે. મુક્ત થવું એટલે મુકાવું, છૂટા થવું, અલગ થવું. અને ભક્ત થવું એટલે ભેળા થવું, જોડાઈ જવું, એક થઈ જવું. આપણે માયાના મુક્ત થવાનું છે અને ભગવાનના ભક્ત થવાનું છે. કદાચ માયાના મુક્ત થયા પણ ભગવાનના ભક્ત ન થયા તો ભગવાન તરફથી કોઈ સુખ મળે નહીં. ભક્ત થવું એટલે કે ભગવાનમાં પ્રેમથી જોડાઈને એક થઈ જવું, કદી વિભક્ત ન થવું, એટલે કે છૂટા ન પડવું, જુદા ન થવું. પરમાત્માના સ્વરૂપમાં જોડાઈ જવા માટે મારો ને તમારો અવતાર છે. આજ આ કળયુગમાં મને અને તમને જન્મ મળ્યો છે, આ સંપ્રદાય મળ્યો છે, આ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની ઉપાસના મળી છે. એ માત્ર ને માત્ર એ મૂર્તિમાં જોડાઈ જવા માટે મળી. જો એ કામ ન કર્યું તો પછી કોઈ જન્મમાં થવાનું નથી.
ભક્ત મન રંજન પ્રકૃતિ ઘન શ્યામની ભક્ત મન રંજન પ્રકૃતિ ઘન શ્યામની કામિની જોય તરત થાય ઘેલી કામની જોઈ તરત થાય ગેલી પ્રકૃતિને હેઠે ને નેત્રની ઉપરે પ્રકૃતિને હેઠે ને નેત્રની ઉપરે રેખા ઉઠે અતિ રસ ભરેલી રેખા ઉઠે અતિ રસ ભરેલી ભાલ વિશાળમાં પંચરેખા ઉઠે માલવી ધ્યાન કરો. પંચરેખા ઉઠે ઊભી છે બેને ત્રણ ચંદ્રકારે ઊભી છે બેને ત્રણ ચંદ્રકારે જમણી કોરે એક ચિહ્ન છે ભાલમાં જમણી કોરે એક ચિહ્ન છે ભાલમાં ભક્તજન નિરખે તે વારે વારે ભક્તજન નિરખે તે વારે વારે સુંદર મસ્તક શ્રી મહારાજનો સુંદર મસ્તક શ્રી મહારાજનું શિખા સુંદર જેમાં જોઈ જ રહીએ શિખા સુંદર જેમાં જોઈ રહીએ ત્રણ તિલ છે વળી શિખાને પાછળે જમણે ભાગે તેને ધારી લઈએ ત્રણ તિલ છે વળી શિખાને અહો અહો જમણે ભાગે તેને મારી રહીએ મોટો એક તિલ છે વામવાસા મહી મોટો એક તિલ ડાબે પડકે વાસવાસામહી મોટો એક કેસ છે તેની પાસે મોટો એક કેશ છે તેની પાસે જમણા વાસા મહી આઘો એક તિલ છે અહો વાસામહી આઘો એક તિલ છે પ્રેમાનંદ નિરખતા દુઃખ નાશે પ્રેમાનંદ નિરખતા દુઃખ નાશે સર્વે દુઃખ નાશે સર્વે દુઃખ નાશે નખ શિખ નિરખીને ચિહ્ન વર્ણન કર્યા સંત હરિ ભક્તને નિત્ય ગાવા કશિક નિરખીને ચિહ્ન વર્ણન કર્યા સંત હરિ ભક્તને નિત્ય ગાવા ભક્તના ઉર વિશે શ્રી મહારાજની સુંદર મૂર્તિ સાક્ષાત થાવા ભક્તના ગુણ વિશે શ્રી મહારાજની સુંદર મૂર્તિ સાક્ષાત થાવા વાલા સંતો વાલા ભક્તો જેટલા કોઈ આ સંસારમાં મહાન મુક્ત જન્મા ભક્ત જન્મા એને એક જ કામ કર્યું કેન પ્રકારે પોતાના આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો કે સદગુરુ રામાનંદ સ્વામી હોય કે સદગુરુ આત્માનંદ સ્વામી હોય કે સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય કે સદગુરુ ગોપાલ સ્વામી હોય એવા મોટા મોટા એ પરમાત્માને પોતાના આત્મામાં સાક્ષાત્કાર કર્યા એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે કે મેં જ્યાં તિલ ચિહ્નનું વર્ણન કર્યું કે સંત હરિભક્તને નિત્ય ગાવાને ધ્યાન કરવા શા માટે ગાવાને શા માટે ધ્યાન ધરવા ભક્તના ઉર વિશે શ્રી મહારાજની સુંદર મૂર્તિ સાક્ષાત થાવા ભક્તના ગુણ વિશે પૂરમાં પરમાત્માના સાક્ષાત દર્શન થાય એટલા માટે મૂર્તિ સાક્ષાત થાવા એક વાત યાદ રાખો જ્યારે આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થશે ત્યારે મારું અને તમારું પૂરું થશે હકીકતે બીજી કોઈ વાતનું ગૌરવ આપણે કદી લેવું જોઈએ નહીં કે મેં આમ કર્યું હું આમ ને આમ જામ્યું ફલાણું થયું ઢીકડું થયું ગૌરવ તેથી લેવું જોઈએ કે જેથી આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય તેથી જ રાજી થવું અને તેથી જ એમ માનવું કે હવે હા
મારા ઉપર મહારાજ રાજી થયા, મારું કામ પૂરું થઈ ગયું. ભગવાન આત્મામાં દર્શન દે નહીં અને બીજી ત્રીજી વાતનું હું અને તમે ગૌરવ ગાયા કરીએ અને રાજી બહુ થઈએ અને એમાં ને એમાં બંધાઈ રહીએ તો પરમાત્માના સ્વરૂપમાં ક્યારેય એકાકાર નહીં થવાય. આવા તો આપણે કરોડો જન્મ લીધા અને આમ નામ કરીને મરી ગયા, પણ ભગવાનની મૂર્તિમાં ખરેખર આ શુદ્ધ થઈ, વિશુદ્ધ થઈ, નિર્વાસનિક થઈ, કાયમને માટે જોડાઈ ગયા નથી. પરિણામે જન્મ અને મરણ ચાલુ રહ્યું છે. આદિ વ્યાધિ ઉપાધિ વેઠવા પડે છે. હર્ષ શોકની નદીઓમાં તણાતા જઈએ છીએ. કોઈ વાતે ઠરતા નથી. ઠર્યાનું ઠેકાણું એક ભગવાનની મૂર્તિ છે, એક જ મૂર્તિ. જેથી મૂર્તિ મળશે ને તેથી ઠરાશે, તેથી શાંતિ થશે. માટે મૂર્તિ પકડીએ. હવે સ્વામી પુષ્પના ભૂષણ વસન મહારાજના, પુષ્પના ભૂષણ વસન મહારાજના, એક પદમાં હવે કહું વખાણી, એક પદમાં હવે કહું વખાણી. ઉજ્જવલ પાઘ શિર શ્વેત પટકો ખભે, ઉજ્જવલ પાગ શિર શ્વેત પટકો ખભે, શ્વેત ધોતી પહેરી પ્રીત આણી, શ્વેત ધોતી પહેરી પ્રીત આણી. પુષ્પના હાર ઉર કંકણ, પુષ્પના હાર ઉર કંકણ, પુષ્પના બાજુ તે બાંધ્યા બાએ, પુષ્પના બાજુ તે બાંધ્યા બાએ. પુષ્પના ગુચ્છ તે ખોશા બે કાનમાં, હો ગુચ્છતે ખોશાવે કાનમાં, તોરા લટકે સુંદર પાગમાં હે, તોરા લટકે સુંદર પાગમાં હે. એ પદ જે કોઈ શીખે ને સાંભળે, એ પદ જે કોઈ શીખે ને સાંભળે, એ છબીનું નિત્ય ધ્યાન ધરશે, એ છબીનું નિત્ય ધ્યાન ધરશે. એ છબીનું નિત્ય ધ્યાન ધરશે, એ છબીનું નિત્ય ધ્યાન ધરશે. પ્રેમાનંદ કહે તેના ઉરમાં આવીને, પ્રેમાનંદ એને ભગવાનનો સાક્ષાત્કાર થશે. આવીને, પ્રેમાનંદ કહે એના ઉરમાં આવીને, પ્રેમાનંદ કહે એના ઉરમાં આવીને, સ્વામી સહજાનંદ વાસ કરશે, સ્વામી સહજાનંદ વાસ કરશે, સ્વામી સહજાનંદ દર્શન દેશે, સ્વામી સહજાનંદ દર્શન દેશે. તેને હરિનો સાક્ષાત્કાર થશે, તેને હરિનો સાક્ષાત્કાર થશે. તેને હરિનો સાક્ષાત્કાર થશે, તેને હરિનો સાક્ષાત્કાર થશે. આવું આ પદ ગાયને ધ્યાન ધર્યાનું ફળ છે. જીવ ભગવાન ભેળો થઈ જાય, કરવાનું છે એ થઈ જાય અને પરમાત્માને પામવા સિવાય જીવને બીજું કોઈ કામ કરવાનું જ નથી. પણ આ જીવને બીજા રાગ હોવાથી બીજું ત્રીજું એને તાન ચડે છે અને ધ્યાન કરતો નથી. એટલે વાસના ટળતી નથી, જન્મ મરણ મટતું નથી, મોક્ષ થતો નથી. યુગો વયા ગયા. ભગવાન વખતના આપણે છીએ, આદિ અનાદિના આત્માઓ છીએ. હજી જન્મ મરણમાં રખડ્યા જ કરીએ છીએ. જ્યાં જન્મીએ ત્યાં હું તું મારું કરીને ભણી ગણીને કેટલું મેળવીએ, ભેગું કરીએ અને પછી ટપ દઈને ટોલી જઈએ. બધું પડ્યું રહે ને આપણે લક્ષ રાશિમાં ચકડે ચડીએ. વળી ક્યારેક મનુષ્ય જન્મનો વારો આવે ત્યારે વળી સત્સંગ કરીએ, ભજન કરીએ, પાછા બીજા રવાડે ચડીએ ને એમના કરતાં પૂરું થઈ જાય અને આત્મામાં પરમાત્માનો વાસ થાય નહીં, સાક્ષાત્કાર થાય નહીં, મરી જઈએ. એટલે વળી વાસના હોવાથી પાછો જન્મ આવે. આમ નામ યુગોના યુગથી આપણે ચકડે ચડ્યા છીએ. ભગવાનના ઘરે પહોંચતા નથી, મૂર્તિમાં ઠરતા નથી, હેરાન થઈ ગયા છીએ. હવે આ વખતે સાવધાન થઈને ભગવાન મેળવી લેવા
અને ભગવાન મળે તેથી ખરા અર્થમાં રાજી થાવું, બાકી બધું જોયા કરવું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 વાલા મહારાજ હે મારા મહારાજ વાલા મહારાજ હે મારા મહારાજ દયા કરો આજ તમે મારા મહારાજ દયા કરો આજ તમે મારા મહારાજ પૂરું કરાવો હવે મારા મહારાજ પૂરું કરાવો હવે મારા મહારાજ આવો પધારો હવે મારા મહારાજ આવો પધારો હવે મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ હે મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ હે મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ હે મારા મહારાજ મારા મહારાજ હે મારા બોલો હે મારા મહારાજ વાલા મારા મહારાજ મારા મહારાજ મારા મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ હે મારા મહારાજ મારા મહારાજ હે મારા મહારાજ મારા મહારાજ અરે મારા મહારાજ 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 હે મારા મહારાજ મારા મહારાજ હે મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ હે મારા મહારાજ વાલા મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ મારા મહારાજ વડતાલવાસી મારા મહારાજ મહારાજ મારા મહારાજ હરિ કૃષ્ણ મારા વાલા મહારાજ હરિકૃષ્ણ મહારાજ વાલા મહારાજ વાલા મહારાજ મારા પ્યારા મહારાજ વાલા મહારાજ મારા મહારાજ હે હૈયા નહાર મારા વાલા મહારાજ હૈયાના હાર મારા વાલા મહારાજ પ્રાણના આધાર મારા વાલા મહારાજ જય હો મારા મહારાજ પ્રાણના આધાર મારા વાલા મહારાજ આધાર મારા વાલા મહારાજ વડતાલવાસી મારા વાલા મહારાજ વડતાલવાસી મારા વાલા મહારાજ હે ગઢપુરવાસી મારા વાલા મહારાજ પૂરવાસી મારા વાલા મહારાજ પૈયાવાસી મારા વાલા મહારાજ